તો સુરેન્દ્રનગર ખાતે અમદાવાદના ગ્રીન કમાન્ડો ગ્રુપ દ્વારા ચૂડા સિદ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવી છે, જ્યાં ચૂડા ખાતે નારાયણભાઈ લકુમના પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત દરમિયાન પ્રાકૃતિક કૃષિનો વ્યાપક વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ શાકભાજી તેમજ પપૈયા જેવા પાકો બાબતે વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી। તો પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે ગુણવત્તાસભર વધારે ઉત્પાદન મળે છે, જેના કારણે ખેડૂતો સારી આવક મેળવીને આર્થિક વિકાસ માટે પણ ફાયદાકારક છે। પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચની ખેતી એ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગણાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર કરેલા ધન જીવામૃતોનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે ભાર મૂકવામાં આવ્યો છે। આજરોજ ગ્રીન કમાન્ડો ગ્રુપના એવા અગ્રણી શ્રી વિષ્ણુભાઈ પટેલ, જેઓ અમદાવાદ આખું ગ્રીન કમાન્ડો ગ્રુપ ચલાવે છે, જેઓના સાથી મિત્રો સહિત અમારા મોડેલ ફાર્મની મુલાકાત લીધી અને અમારા વિસ્તારને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તૈયાર થાય અને પ્રાકૃતિક શાકભાજી તૈયાર કરે તેવા ચોકડી ગામે પધારી અને પ્રાકૃતિક ખેડૂતોને 10 પરણી અર્ક આપી અને જેવા અત્યારે હવે ઉનાળુ પાકમાં જવાર છે, ભીંડા છે, ચોળી છે, દૂધી છે જેવા પાકોમાં 10 પરણી અર્ક છાંટી અને પ્રાકૃતિક ખેત પેદાશથી માણસનું સ્વાસ્થ્ય સુધરે તે માટેના પ્રયત્નો કરી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળે એવી પ્રેરણા આપી હતી।